हेलो फ्रेंड्स, 11th ફિઝિક્સ ચેપ્ટર 8 ગ્રેવિટેશન ગુરુત્વાકર્ષણ બળના આજના લેક્ચરમાં આપણે થોડા દાખલા જોઈએ. સ્વાધ્યાયનો 15મો દાખલો 8.15. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન છે. હવે આપણે પહેલા તો પદાર્થનું દળ ધારી લઈએ. ધારો કે પદાર્થનું દળ m છે. ધારો કે પદાર્થનું દળ m છે, બરાબર. અને વજન 63 ન્યૂટન છે, પણ પૃથ્વીની સપાટી પર વજન છે. એટલે આપણે લખીશું પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g નું જે મૂલ્ય છે એ g બરાબર આપણે લખી શકીએ કેપિટલ G me ડિવાઇડેડ બાય RE સ્ક્વેર. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું આ સૂત્ર આપણે મેળવ્યું હતું. સો G me અપોન RE સ્ક્વેર, અને આનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય છે. જો કે આપણે અહીંયા એના મૂલ્યની કંઈ ખાસ જરૂર નથી, આપણે તો કમ્પેરિઝન કરવાની છે, બરાબર. હવે પૃથ્વીની સપાટી પર વજન શું થશે? તો કે પૃથ્વીની સપાટી પર વજન અથવા વજન બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ, ને એ વજન બળ W, નોર્મલી આપણે વેટ W લખીએ છીએ, એટલે W બરાબર થશે mg, બરાબર છે. અને mg નું જે મૂલ્ય છે એ 63 ન્યૂટન છે, એ આપણે આપી દીધેલું છે, બરાબર. અને પરિણામ નંબર 1 લખી દઈએ. હવે તમને પૂછવામાં આવ્યું છે કે પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ, એટલે પૃથ્વીની સપાટીથી જે ઊંચાઈ છે પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી થઈ જશે. હું લખું છું, પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ, પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ હવે પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈ માટે પરિસ્થિતિ એવી થઈ જાય કે ભાઈ h નું જે મૂલ્ય છે એ RE ડિવાઇડેડ બાય 2 લખીશું. h નું મૂલ્ય થશે RE ડિવાઇડેડ બાય 2, અને માટે પૃથ્વીના કેન્દ્રથી જે ટોટલ અંતર થશે એ RE પ્લસ h હશે. કેન્દ્રથી અંતર પૃથ્વીના કેન્દ્રથી અંતર છે, અંતર સ્મોલ r બરાબર થશે RE પ્લસ h, અને દેટ ઇઝ ઇક્વલ્સ ટુ RE પ્લસ RE ડિવાઇડેડ બાય 2, અને માટે સ્મોલ r બરાબર લખી શકાય 3RE ડિવાઇડેડ બાય 2, બરાબર. આને ખાસ મગજમાં બેસાડો. 3RE બાય 2 એ પૃથ્વીના કેન્દ્રથી અંતર છે, અને આપણે ગુરુત્વ પ્રવેગ ગણવા માટે જે અંતર લઈએ છીએ પૃથ્વીના કેન્દ્રથી લઈએ છીએ, એટલે h ની જગ્યાએ આપણે RE બાય 2 લખ્યું. ટોટલ અંતર થયું 3RE બાય 2. અને હવે આ જે બિંદુ છે એ પૃથ્વીની સપાટીથી બહારનું બિંદુ છે, અને માટે h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય, અથવા પૃથ્વીના કેન્દ્રથી r અંતરે, r બરાબર 3RE ડિવાઇડેડ બાય 2 અંતરે,
પૃથ્વીના કેન્દ્રથી r બરાબર 3re/2 અંતરે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. અને ગુરુત્વ પ્રવેગ g ઓફ h બરાબર શું થશે? તો કે કેપિટલ G me ના છેદમાં સ્મોલ r સ્ક્વેર બરાબર કિંમત લખીએ તો કેપિટલ G me ના છેદમાં સ્મોલ r સ્ક્વેર એટલે 9 re સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 નો વર્ગ 4 એટલે 4 ઉપર જાય એટલે થશે 4/9. 4 અંશમાં જશે કારણ કે 4 છેદનો છેદ છે એટલે અંશમાં જશે 4/9 કેપિટલ G me અપોન re સ્ક્વેર. અને તમે ધ્યાનથી જો સમીકરણ 1 ની ઉપર લખ્યું છે ને સ્મોલ g બરાબર G me અપોન re સ્ક્વેર છે અને અહીંયા G me અપોન re સ્ક્વેર સ્મોલ g થશે એટલે આને લખાય 4/9 સ્મોલ g. એટલે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય છે એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગના 4/9 ગણું થાય. એટલે 4 વડે ગુણો અને 9 વડે ભાગી કાઢો. અને માટે m દળના પદાર્થનું વજન બળ શું થશે? તો અહીંયા લખું છું પૃથ્વીની સપાટીથી h બરાબર re ડિવાઇડેડ બાય 2 એટલે પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ re/2 ઊંચાઈએ પદાર્થનું વજન બળ અને વજન બળ w ડેશ લખી દઉં તો w ઓફ h લખી દઈએ. h ઊંચાઈએ વજન બળ બરાબર થશે m g ઓફ h. અને m g ઓફ h નું જે મૂલ્ય છે એ આપણને ખબર છે કે m 4/9 g થાય. and therefore w of h બરાબર 4/9 mg લખાય. સમીકરણ 1 પરથી mg નું જે મૂલ્ય છે એ 63 ન્યૂટન છે. સો w of h બરાબર થશે 4/9 in bracket 63 ન્યૂટન. બરાબર ખ્યાલ આવે બધાને? mg નું મૂલ્ય આપણે 63 ન્યૂટન લખ્યું. અહીંયા ભાગ ઉડાડશો તમે તો તમને મળશે 728 એટલે 28 ન્યૂટન થાય. મતલબ પૃથ્વીની સપાટી પર જે પદાર્થ માટે વજન બળ 63 ન્યૂટન હશે પૃથ્વીની સપાટીથી તેની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ તેનું વજન બળ 28 ન્યૂટન થઈ જશે. બરાબર છે? 4 વડે ગુણવાનું 9 વડે ભાગી કાઢવાનું. હવે નેક્સ્ટ દાખલો આપણે જોઈએ 16મો દાખલો 8.16. એમાં આપણને માહિતી આપી છે પૃથ્વીને નિયમિત દળ ઘનતા ધરાવતો ગોળો ધારીને જો પૃથ્વીનું પદાર્થનું સપાટી પર વજન 250 ન્યૂટન હોય તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું થશે? એટલે હવે પૃથ્વીના કેન્દ્ર તરફ મતલબ પૃથ્વીની સપાટીથી આપણે અંદર જવાનું છે. અહીં પણ આપણે પહેલા ધારણા કરી લઈએ કે પૃથ્વી પર જે પદાર્થ છે એનું દળ m છે, વજન 250 ન્યૂટન એ ગુરુત્વાકર્ષણ બળ છે. આપણે દળની વાત કરીએ છીએ તો લખીશું ધારો કે પદાર્થનું દળ m છે. આપણે હમણાં જ સમજ્યા છે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીની
સપાટી પર ગુરુત્વ પ્રવેગ અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g બરાબર થશે કેપિટલ G me upon RE સ્ક્વેર કેપિટલ G me upon RE સ્ક્વેર અને આનું મૂલ્ય થઈ જશે લગભગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણને ખબર છે અને માટે પૃથ્વીની સપાટી પર વજન બળ પૃથ્વીની સપાટી પર વજન બળ W બરાબર લખી શકાય mg જેનું મૂલ્ય આપણને આપ્યું છે 250 ન્યૂટન બરાબર એટલે પૃથ્વીની સપાટી પર વજન બળ આપણને મળી ગયું પદાર્થનું જે 250 ન્યૂટન છે હવે પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું થશે પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે એટલે RE ડિવાઇડેડ બાય 2 અંતર થાય એટલે હું અહીંયા લખું છું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે પૃથ્વીની સપાટીથી જે અંતર થશે ને D એ પૃથ્વીની સપાટીથી અંતર D એ RE ડિવાઇડેડ બાય 2 છે અને તેથી પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતર તમે ગણો એટલે D બરાબર RE બાય 2 થાય ઊંડાઈ RE બાય 2 થશે અને તેથી પૃથ્વીના કેન્દ્રથી અંતર પણ RE બાય 2 થશે પૃથ્વીના કેન્દ્રથી અંતર સ્મોલ r બરાબર RE ડિવાઇડેડ બાય 2 થશે બરાબર અહીં આપણે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધવાનું છે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીના કેન્દ્રથી RE બાય 2 અંતરે અથવા પૃથ્વીની સપાટીથી RE બાય 2 ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું થશે તો D ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય માટે સૂત્ર છે આપણી પાસે એટલે આપણે લખીશું પૃથ્વીની સપાટીથી D ઊંડાઈએ અને D બરાબર RE બાય 2 ઊંડાઈએ આગલા દાખલામાં ઊંચાઈ માટે હતું અહીંયા ઊંડાઈ માટે છે ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગનું સૂત્ર G ઓફ D બરાબર લખીએ તો G ઓફ D બરાબર સૂત્ર હતું G એટલે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ અને કૌંસમાં 1 માઇનસ D ડિવાઇડેડ બાય RE 1 માઇનસ D ડિવાઇડેડ બાય RE અને D નું મૂલ્ય RE બાય 2 છે એટલે G ઓફ D બરાબર થશે G કૌંસમાં 1 માઇનસ RE ડિવાઇડેડ બાય 2 આ D નું મૂલ્ય અને RE એટલે RE જતા રહેશે અને 1 માઇનસ 1 બાય 2 એટલે G ઓફ D બરાબર G ઇન બ્રેકેટ 1 માઇનસ 1 બાય 2 અને 1 માઇનસ 1 બાય 2 એટલે 1 બાય 2 થઈ જશે G ઓફ D બરાબર G બાય 2 થાય એટલે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય છે સપાટી પરના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય કરતા અડધું થાય અને માટે વજન બળ થઈ જશે પદાર્થનું વજન બળ
પદાર્થનું વજન બળ ડબલ્યુ ડેશ બરાબર થશે mg of d, અને that is w dash is equals to mg divided by 2. g of d એક મૂલ્ય છે, g into d નથી, g of d બોલું છું, મતલબ થાય d ઊંડાઈ એ ગુરુત્વ પ્રવેગ જેનું મૂલ્ય g/2 છે, અને mg નું મૂલ્ય 250 છે, એટલે w ડેશ બરાબર શું થશે તો કે w ડેશ બરાબર થશે 250 ભાગ્યા 2, અને એટલે 125 ન્યૂટન થાય. 250 ભાગ્યા 2 એટલે 125 ન્યૂટન થશે. પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવા માટે આપણી પાસે એક બીજી રીત પણ છે. બીજી રીત પણ સમજી લઈએ એટલે તમને કોઈ કન્ફ્યુઝન ના રહે. પૃથ્વીની સપાટીથી અંદરનું બિંદુ આપણે લઈ લઈએ. સો પૃથ્વીની સપાટીથી RE divided by 2 ઊંડાઈએ એટલે પૃથ્વીની સપાટીથી RE divided by 2 ઊંડાઈ, સપાટીથી RE/2 ઊંડાઈ એટલે પૃથ્વીના કેન્દ્રથી RE/2 અંતર, પૃથ્વીના કેન્દ્રથી RE divided by 2 અંતર થાય. બરાબર છે, અને આ અંતરે પૃથ્વીનું અંદરનું બિંદુ ગણી શકાય, અને પૃથ્વીના અંદરના બિંદુએ ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીના અંદરના બિંદુએ ગુરુત્વ પ્રવેગ, અને ગુરુત્વ પ્રવેગનું જે સૂત્ર છે g બરાબર અથવા g ડેશ બરાબર થશે કેપિટલ G me divided by RE cube into small r, અને સ્મોલ r અંતર RE/2 થશે. therefore g dash બરાબર થશે કેપિટલ G me divided by RE cube into RE divided by 2. એક RE જતા રહેશે અને આપણને મળશે 1/2 કેપિટલ G me upon RE સ્ક્વેર. તમે ધ્યાનથી જોઈ શકો છો કે કેપિટલ G me upon RE સ્ક્વેર જે છે એ સ્મોલ g નું મૂલ્ય છે, એટલે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ છે, એટલે g ડેશ બરાબર g/2 થશે. બંને રીતે તમે શોધશો તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સેમ જ આવશે, g of d બરાબર g/2. અને માટે પૃથ્વીનું વજન બળ પદાર્થનું વજન બળ w ડેશ બરાબર થશે mg ડેશ, માટે w ડેશ બરાબર થશે mg divided by 2, અને ઓફકોર્સ w ડેશ નું મૂલ્ય થશે 250 ભાગ્યા 2 બરાબર 125 ન્યૂટન. બરાબર. આ રીતે તમે પૃથ્વીની સપાટીથી ઊંચાઈએ અને ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગના મૂલ્ય પરથી વજન બળ નક્કી કરી શકો છો. હવે નેક્સ્ટ દાખલો આપણે સમજીએ છીએ, અને એ છે 8.14 સ્વાધ્યાયનો 14મો દાખલો. શનિ પરના વર્ષનો સમયગાળો, મતલબ શનિ ગ્રહને સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરવા માટે લાગતો સમય, એને વર્ષનો સમયગાળો કહેવાય. પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતાં 29.5
ઘણો છે, એટલે આપણે અહીંયા લખી શકીશું જો પૃથ્વીનો સૂર્યની આજુબાજુનો પરિભ્રમણનો જે સમયગાળો છે એને આપણે 1 વર્ષ ગણીએ, જેને આપણે આવર્તકાળ લઈએ છે, એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય, તો આપણે લખી શકીશું શનિ ગ્રહ માટે વર્ષનો સમયગાળો મતલબ આવર્તકાળ એટલે કે શનિ ગ્રહને સૂર્યની આજુબાજુ એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય, જેને આપણે લખીશું TS. બરાબર શું થશે તો કે પૃથ્વી પરનો જે સમયગાળો છે એના કરતા 29.5 ગણો વધારે છે. 29.5 ઇન્ટુ TE થાય, પૃથ્વીના સૂર્યની આજુબાજુનો પરિભ્રમણ, દેટ ઇઝ TE, આવર્તકાળ અર્થ માટે, અને માટે TS બરાબર થશે, TS ભાગ્યા TE જે ગુણોત્તર આવશે એ ગુણોત્તર 29.5 થઈ જશે. પછી તમને કીધું છે જો પૃથ્વી સૂર્યથી 1.5 10⁸ કિલોમીટર અંતરે હોય, એનો મતલબ થાય કે પૃથ્વીના ભ્રમણ કક્ષાની ત્રિજ્યા, પૃથ્વીના સૂર્યની આજુબાજુનો જે ભ્રમણ કક્ષા છે એની ત્રિજ્યા, એટલે સિમ્પલ લખી દઉં છું, પૃથ્વીના ભ્રમણ કક્ષાની ત્રિજ્યા અને પૃથ્વીના ભ્રમણ કક્ષાની ત્રિજ્યા જે છે એ RE બરાબર થશે 1.5 ઇન્ટુ 10⁸ કિલોમીટર. સૂર્યની શનિ કેટલો દૂર હશે એ આપણે નક્કી કરવાનું છે, માટે શનિના ભ્રમણ કક્ષાની ત્રિજ્યા નક્કી કરવાની છે, બરાબર, જેને આપણે RS કહી દઈએ. એટલે શનિ ગ્રહ માટે શનિના ભ્રમણ કક્ષાની ત્રિજ્યા અને શનિના ભ્રમણ કક્ષાની ત્રિજ્યા RS બરાબર આપણે શોધવાનું છે. તો અહીં આવર્તકાળ અને ભ્રમણ કક્ષાની ત્રિજ્યા વચ્ચેનો જે સંબંધ છે એટલે કે કેપ્લરનો ત્રીજો નિયમ, ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ત્રીજો નિયમ, ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ત્રીજો નિયમ. અને ત્રીજો નિયમ છે T² ચલે છે R³. આવર્તકાળનો વર્ગ એ અર્ધદીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે, એ સંબંધનો આપણે ઉપયોગ કરીએ, T² ચલે છે R³. તો અહીં આપણે લખી શકીએ આ સંબંધ પરથી TS ડિવાઇડેડ બાય TE હોલ સ્ક્વેર is equals to RS divided by RE whole square. RS divided by RE whole square થશે, બરાબર. TS divided by TE whole square બરાબર RS divided by RE, RS divided by RE whole cube થશે. માય મિસ્ટેક, અહીંયા સ્ક્વેર નહીં આવે, ક્યુબ આવશે, કે T² ચલે છે R³ છે, અને માટે બંને બાજુ આપણે RE નું મૂલ્ય જોઈએ છે એટલે ઘનમૂળ લઈએ બંને બાજુ,
તો ⁻2/3 થશે એટલે હું અહીંયા લખું છું RS ડિવાઇડેડ બાય RE બરાબર TS ડિવાઇડેડ બાય TE આખાની 2/3 ઘાત એટલે ઘન RS ડિવાઇડેડ બાય RE હોલ ક્યુબ કાઢવું હોય તો બંને બાજુ 1/3 ઘાત કરવી પડે અને ધેરફોર RS બરાબર થશે RE ઇન બ્રેકેટ TS ડિવાઇડેડ બાય T જેનું મૂલ્ય છે 29.5 સો 29.5 ⁻2/3 થાય ની 2/3 ઘાત થશે અને માટે RS નું જે મૂલ્ય આપણે લખીએ એ RS નું મૂલ્ય RE નું મૂલ્ય 1.5 10⁸ છે 1.5 10⁸ 10⁸ છે ઇન્ટુ 29.5 ⁻2/3 કિંમત 9.63 સમથિંગ આવે છે એ કિંમત લગભગ 9.63 સમથિંગ 3 ની આસપાસની કિંમત છે 29.5 ⁻2/3 એને વર્ક કરીને એનું ઘનમૂળ કાઢી દો એટલે તમને RS નું મૂલ્ય RS સાથે ગુણાકાર કરો 1.5 સાથે ગુણાકાર કરો તો RS નું મૂલ્ય મળશે જે મૂલ્ય લગભગ 14.3234 ની આસપાસ થશે ઇન્ટુ 10⁸8 કિલોમીટર બરાબર છે એટલે શનિ ગ્રહ અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે 14.32 10⁸8 કિલોમીટર થાય સૂર્યથી શનિ ગ્રહનું અંતર શનિ ગ્રહનું અંતર 14.32 into 10⁸8 કિલોમીટર થાય બરાબર છે તો કેપ્લરના ત્રીજા નિયમનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ આપણે અહીંયા સમજ્યા નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ બીજા દાખલા ગણીશું